ભારત અમેરિકા પર તમામ ટેરિફ સમાપ્ત કરી નાખશે, ટ્રમ્પના દાવા પર જયશંકરની સ્પષ્ટતા। ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ ટૂંક સમયમાં પૂરી થવાનો આશાવાદ છે, જેમાં ભારત અમેરિકા પર ટેરિફનો બીજો બોજો દૂર કરશે તેવી અટકળો વહેતી થઈ છે, જેના પર સ્પષ્ટતા આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે આપણે સૌએ હાલ રાહ જોવી જોઈએ, અંતે શું નિર્ણય લેવાય તે નક્કી નથી। અમુક મીડિયા રિપોર્ટ અનુસાર ટેરિફ ડીલ 9 જુલાઈ પહેલા પૂરી થાય તેવો અંદાજ છે। જુલાઈ સુધી માત્ર ટેરિફ મુદ્દે બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ શકશે। જુલાઈ બાદ દ્વિપક્ષીય વેપાર મુદ્દે ચર્ચા થશે। જયશંકરે ઝીરો ટેરિફની અટકળો પર સ્પષ્ટતા આપી કે આપણે સૌ જાણીએ છીએ કે હાલ બંને દેશો વચ્ચે વેપાર મંત્રણા ચાલી રહી છે, આપણે સૌએ રાહ જોવી પડશે, અંતે શું નિર્ણય લેવાય તેની જાહેરાત હાલ કરી શકાય નહીં। ચાલુ ચર્ચાઓમાં અમે કોઈ નિશ્ચિત નિવેદન આપી શકીએ નહીં। અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેમાં 90 દિવસની મુક્તિ આપી હતી, જે 9 જુલાઈના રોજ પૂરી થશે। અમેરિકા અને ભારત બંને દેશો ઈચ્છે છે કે ટેરિફ મુદ્દે સમાધાન થાય, જેમાં અમેરિકા ભારત પાસે ઝીરો ટેરિફની અપેક્ષા સેવી રહ્યું છે। જયશંકરે આગળ કહ્યું કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર મંત્રણામાં પારસ્પરિક લાભ પર ધ્યાન કેન્દ્રિત કરાશે। બંને પક્ષોને અનુકૂળ અને સુલભ હોય તેવા નિર્ણયો લઈ શકાશે। કોઈ ઉતાવળ કરીશું નહીં, ધીરજ રાખો, હાલ વાતચીત ચાલી રહી છે, જે પણ નિર્ણય લઈશું તેમાં પારસ્પરિક લાભ અવશ્ય ચકાસીશું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।